નમસ્તે બાળ દોસ્તો તેમજ વાલીઓ, આજના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ટીવીના માધ્યમથી આપણે સતત જોડાયેલા રહ્યા છીએ અને કંઈક ને કંઈક નવું સતત શીખતા જ રહ્યા છીએ. તો બાળ મિત્રો, આગળના એપિસોડમાં તમે શું શીખેલા? પહેલાં આપણે એ યાદ કરી લઈએ. તો અગાઉના એપિસોડમાં તમે 4 નવા મૂળાક્ષરો શીખેલા અને એ મૂળાક્ષરોને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ, ગીતો, વાર્તાઓ અને રમતો પણ તમે રમેલા. તો એ 4 મૂળાક્ષરો છે લ, ટ, ચ અને ખ. અને એની સાથે તમે માત્રાઓ શીખેલા કે આ દરેક મૂળાક્ષરની ઉપર ડબલ માત્રા અને એને લગતા શબ્દો, વાક્યો અને ફકરાઓ સુધીનું આપણે વાંચન કરેલું. અને આજે આપણે એ જ મૂળાક્ષરોની ઓળખ કરવાના છીએ. તો ચાલો સૌ પ્રથમ આપણે આ 4 મૂળાક્ષરોને ઓળખી લઈએ. બાળ મિત્રો, અહીં આપણે ઓળખ કરેલી એ જ મૂળાક્ષર આપેલો છે અને અહીં આપણને એક બીજું કાર્ડ દેખાય છે. આ કાર્ડમાં એક ચિત્ર છે. તો ચાલો તમે પહેલાં મને જવાબ આપો. તો આ જે ચિત્ર છે એ શાનું છે? હા, ઘણા બાળકોએ કહ્યું કે આ તો ફ્રોક છે. સાચી વાત. પણ ઘણી વખત આપણે નાના બાળકોના કપડાને ઝબલું પણ કહેતા હોઈએ છીએ, ખરું ને? તો આ એ ઝબલાનો જ છે. બરાબર. બાળ મિત્રો, જ ઉપરથી અન્ય કયા શબ્દો તમે સાંભળ્યા છે? ઝાડ છે એમાં જે મૂળાક્ષરનો ઉપયોગ થયો છે એ છે જ. હવે બીજો શબ્દ ઝાંઝર. તો એ ઝાંઝરમાં પણ આ જનો ઉપયોગ થાય છે. ખેતરમાં પણ છોડ કે વાવેલો પાક હોય એની ઉપર સવારે પાણીના બિંદુઓ દેખાતા હશે. તો એ શું છે? એને વરસાદ તો ના કહેવાય, એ છે ઝાકળ. તો આ ઝાકળ શબ્દમાં પણ જનો ઉપયોગ થયો છે. હવે ઝાંઝરનો જે અવાજ થાય એને શું કહીશું? હા, ઝણકાર. તો એ ઝણકાર શબ્દ જે છે એમાં પણ જ મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. હવે તારાઓ જે આકાશમાં છે એ તારાઓ જ્યારે ચમકે છે તો કેવા ચમકે છે? ઘણા ગીતોમાં આપણે સાંભળ્યું છે અને આપણે ગાયા પણ છીએ. તો તારાઓ ઝગમગ થાય છે. તારાઓ કેવી રીતે ચમકે છે? તારાઓ ઝગમગ થાય છે. તો આ ઝગમગ શબ્દમાં પણ જે જ વપરાય છે એ આ જનો ઉપયોગ થાય છે. અને આપણે એક ગીત પણ ગાયેલા છીએ આગળ. એક ઝરણું દોડ્યું જાતું તું. સાંભળ્યું છે ને આ ગીત? તો આ ગીતમાં પણ જે ઝરણું શબ્દ છે એમાં આપણે આ જનો ઉપયોગ કર્યો છે. તો હવે તો જની પાક્કી ઓળખ થઈ ગઈ ને? જ્યારે આ મૂળાક્ષર તમને કોઈ પણ જગ્યાએ દેખાય તો એનું વાંચન આપણે કઈ રીતે કરીશું? એની ઓળખ આપણે કઈ રીતે કરીશું? જ તરીકે કરીશું. હવે આપણે બીજો મૂળાક્ષર જોઈએ. આ મૂળાક્ષર કયો છે? ચાલો ઓળખીને બતાવો તો મને. ઘ. બરાબર. આંગળીથી આપણે એને વળાંક શીખીશું. તો આમ કરીને એને આંગળીથી આપણે વળાંક આપી શકીએ છીએ. તો આ છે ઘ. હવે ઘનો ઉપયોગ થયો હોય એવું આપણે પહેલાં તો એક ચિત્ર જોઈ લઈએ. જુઓ બાળ મિત્રો, અહીં આપણને એક ચિત્ર દેખાય છે. પહેલાં મને જવાબ આપો તો આ ચિત્રમાં તમને શું દેખાય છે? હા, ઘણા બાળકોએ કહ્યું કે એક ઘરનું ચિત્ર છે. આ ઘ મૂળાક્ષર ઉપરથી આપણે ચિત્ર સાથે શબ્દ જોયો. હવે આપણે ઘ ઉપરથી અન્ય કયા શબ્દો બોલી શકીએ એ વિચારીએ. હવે તમે રમતા હશો ત્યારે ઘણી વખત તમને વાગી પણ જતું હશે, ખરું ને? તો એ વાગે છે ત્યારે આપણા શરીર ઉપર જે ખરોચ આવે છે એને ઘા કહેવાય. શું કહેવાય? ઘા. તો એ ઘા ભલે એમાં એક જ અક્ષર છે પણ એ એક શબ્દ જ છે, કારણ કે એનો અર્થ છે.
તો એ ઘા શબ્દમાં પણ આ ઘનો ઉપયોગ થાય છે, હ. ચાલો હવે આપણે હ ને એક ચિત્રની મદદથી થોડોક વધુ સ્પષ્ટ રીતે ઓળખીએ. તો આ પ્રાણીનું નામ છે હરણ. હરણ શબ્દમાં હનો ઉપયોગ થાય છે. હવે ચાલો હનો ઉપયોગ થયો હોય એવા અન્ય શબ્દોને આપણે બોલીએ, એમનું ઉચ્ચારણ કરીએ. હવે, તો હવે જે શબ્દ છે એ પણ હ ઉપરથી શરૂ થાય છે. હું જે શબ્દો બોલું એ તમારે બધાએ બોલવાના છે. તો બોલો: હરણ, હવે, હાથ, હુકમ, હળ, ફરીથી હળ. હવે આપણે આગળનો મૂળાક્ષર જોઈએ. બાળમિત્રો, અહીં તમને સ્ક્રીન ઉપર એક મૂળાક્ષર દેખાય છે. એ મૂળાક્ષરને આપણે કહીશું અળ. શું કહીશું? અળ. તમે જ્યારે પ, ડ, ત, અણ શીખ્યા એમાં અણ આવેલો. અણ અને અળમાં આપણે જે ફરક છે એ શોધવાનો છે અને એને ઓળખવાનો છે. તો આ છે અળ. હવે અળનું હું તમને એક ચિત્ર બતાવું. અહીં અળની બાજુમાં જે ચિત્ર છે એમાં જુઓ તો શાનું ચિત્ર છે? આ વસ્તુ તો દરેકના ઘરમાં છે. હા, આ છે નળ. આ જે નળ શબ્દ છે એમાં પણ અળનો ઉપયોગ થાય છે. હવે આપણે અળના ઉપયોગવાળા અન્ય શબ્દો જોઈએ. તો બાળમિત્રો, અળનો ઉપયોગ થયો હોય એવા શબ્દોમાં આપણે પહેલો તો નળ જોયું. હવે બીજા શબ્દની હું વાત કરું. અળમાં હ સિવાય જે અળ આવે છે એ આ જ અળ. તો બોલો મારી સાથે: હળ. પછી આગળ તો તમે ચીકુ, જામફળ, સફરજન, કેળા આ બધા ફળો ખાતા હશો. તો એ શું છે? એ બધા ફળો છે. તો ફળ. ફળમાં પણ જે મૂળાક્ષર આવે છે એ છે અળ. તો બાળમિત્રો, આપણે 4 નવા મૂળાક્ષરોની સરસ મજાની ઓળખ કરી દીધી અને એના ઉપરથી બનતા જુદા જુદા શબ્દોનું શ્રવણ કર્યું અને સાથે સાથે કથન પણ કર્યું. તમે પણ બોલ્યા ને મારી સાથે? તો હવે તમારે વિચારવાનું છે કે રોજ આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ. તો આ 4 મૂળાક્ષરોનો ઉપયોગ થયો હોય એવી કઈ કઈ વસ્તુઓ છે? એવા કયા શબ્દો છે? અથવા તો આપણી આજુબાજુ જે સગાવહાલા છે આપણા નામની અંદર પણ આ મૂળાક્ષરો આવતા હશે. તો થઈ જાઓ તૈયાર. આપણે શરૂ કરીએ સરસ મજાની પ્રવૃત્તિ. અહીં શબ્દ ચિત્રરૂપી રેલગાડી આપેલી છે, પરંતુ તેના બધા ડબ્બા છૂટા છે. આપણે આ ડબ્બાઓને એક પછી એક જોડીને એવી રીતે રેલગાડી બનાવવાની છે કે જેથી ડબ્બામાંના ચિત્ર અને નામની સાથે તે જ વસ્તુના નામનો ડબ્બો જોડાય. તો ચાલો આપણે ડબ્બાઓને જોડી રેલગાડી બનાવીએ. પ્રથમ આવશે આ એન્જિનનો ડબ્બો. આ એન્જિનમાં ઉપરણાનું ચિત્ર છે, તો તેની પાછળ ઉપરણું લખેલો આ ડબ્બો જોડાશે. આ ડબ્બામાં હરણ શબ્દ પણ આપેલો છે, તેથી તેની પાછળ હરણના ચિત્રવાળો આ ડબ્બો જોડાશે. તેમાં છે ઉધઈનું ચિત્ર, તો તેની બાજુમાં આ ઉધઈ શબ્દ લખેલો ડબ્બો જોડીશું, જેમાં ઘર શબ્દ આપેલો છે, તેથી તેની બાજુમાં આ ઘરના ચિત્રવાળો ડબ્બો જોડીશું. હવે આ ડબ્બામાં શબ્દ છે ઝબલું, તો તેની પાછળ આ ઝબલાના ચિત્રવાળો ડબ્બો જોડીશું, જેમાં ચિત્ર છે નળનું, તેથી તેની પાછળ આ નળ લખેલો ગાર્ડનો ડબ્બો જોડાશે, જે રેલગાડીનો છેલ્લો ડબ્બો છે. તો આમ ચિત્રો અને શબ્દોથી બનેલી રેલગાડી તૈયાર થઈ ગઈ. તો ચાલો ફરી એકવાર આ બધા શબ્દ ચિત્રોને ઓળખી લઈએ. ઉપરણું, હરણ, ઉધઈ, ઘર, ઝબલું અને નળ. તો હવે તમે આવા શબ્દ ચિત્રકાર્ડ મેળવી આવી રેલગાડી તૈયાર કરો. હવે આપણે
એક વાંચનની પ્રવૃત્તિ કરીએ. તો હું અહીં વાંચન કરાવીશ અને તમારે પણ સ્ક્રીન પર જોઈને મારી સાથે સાથે એનું વાંચન કરવાનો પ્રયત્ન કરવાનો છે. બાળ દોસ્તો, આપણને અહીં એક ફકરો દેખાય છે. તો ચાલો હવે આપણે આ ફકરાને વાંચીશું. તો ફકરાનું શીર્ષક છે કપિરાજ. બધા વાંચન કરો છો ને? હવે આપણે ફકરાનું વાંચન કરવાની શરૂઆત કરીએ. એક વનમાં એક બળવાન વાનર રહેતો હતો. તેનું નામ કપિરાજ. તે બધા જ વાનરોનો રાજા હતો. બધા જ વાનરો તેની બધી જ વાત માને. કપિરાજ વાનરોને બીજા જાનવરોથી બચાવતો હતો. બધા જ વાનરો પોતાના કપિરાજને બહુ માન આપતા. આ રીતે તમારે પણ છાપવું હોય અથવા તો તમારા મોટા ભાઈ બહેનનું પુસ્તક હોય ગુજરાતીનું, એમાંથી કોઈ સરળ ફકરા હોય તો એનું આ રીતે તમારે વાંચન કરવાનું છે. હવે આપણે આ નવીન મૂળાક્ષરોને લઈને એક પ્રવૃત્તિ કરવી છે અને આ પ્રવૃત્તિ તમારે પણ ઘરે કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલાં આપણે અહીં સ્ક્રીન પર પ્રવૃત્તિ કરીશું. તમે બધા મારી સાથે જોડાશો. બાળમિત્રો, આપણને ટીવીની સ્ક્રીન ઉપર જ મૂળાક્ષર દેખાય છે. તો આપણે એની ઉપર ચીટક કામ કરવાના છીએ. હવે એના માટે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો માત્ર 2 જ વસ્તુ. તો અન્ય જે 2 વસ્તુની આપણને જરૂર પડવાની છે એ છે ગુંદર અને થર્મોકોલના રંગબેરંગી બોલ. આ બંને વસ્તુ બજારમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. હવે જો કદાચ ગુંદર ઘરે ન હોય તો મમ્મી રોટલી કરવા માટે લોટ તો બાંધે છે ને, તો એ બાંધેલા લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ જ્યારે સુકાઈ જાય છે ત્યારે કોઈ પણ વસ્તુને ચોંટાડી દે છે. અને બીજી વસ્તુ છે ભાત અથવા ખીચડી, એનાથી પણ તમે ચીટક કામ કરી શકો છો. તો ચાલો હવે આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ. મૂળાક્ષર ઉપર ગુંદરને લગાવી દઈશું. આપણે કોઈપણ પ્રવૃત્તિ જ્યારે આવી ચીટક કામ કરતા હોઈએ ત્યારે સ્વચ્છતા જળવાય એનું ખાસ ધ્યાન રાખીશું કે જેથી આપણે જે કાગળનો ઉપયોગ કર્યો છે એ કાગળ ગંદો થાય નહીં. હવે આપણે એક પછી એક આ રીતે બોલને ચિપકાવતા જઈશું. બીજું ધ્યાન આપણે એ રાખીશું કે જે આપણે એક પછી એક બોલ લગાવીએ છીએ એમાં જે રંગનો ઉપયોગ કરીએ છીએ એ બને તે અલગ અલગ આવે. એક સરખા બોલ એક સાથે આવે નહીં. જુઓ બાળ દોસ્તો, આપણો જ અહીં થર્મોકોલના બોલ લગાવીને ચીટક કામ સાથે તૈયાર છે. બીજો મૂળાક્ષર આપણે હમણાં જ એની સમજ મેળવી છે એ છે ગ. હવે આપણે સૌપ્રથમ ગ ઉપર ગુંદર લગાવી દઈએ. હવે આપણે શરૂ કરીશું એક પછી એક જુદા જુદા રંગના થર્મોકોલના બોલ મૂકવાનું.
વળાંકનું ડિફિકલ્ટ છે આ તો. કમ્પ્લીટ દેખાય. તો બાળ મિત્રો, અહીં આપણો બીજો મૂળાક્ષર ગ પણ બનીને તૈયાર છે. હવે આપણે ત્રીજો મૂળાક્ષર લઈએ. આપણે સૌપ્રથમ હ મૂળાક્ષર ઉપર ગુંદર લગાવી દઈશું. હવે એક પછી એક જુદા જુદા રંગના બોલ મૂકવાની શરૂઆત કરીશું. તો અહીં આપણો હ થર્મોકોલના બોલના ચીટક સાથે તૈયાર છે. અહીં આપણને સ્ક્રીન પર અળ દેખાય છે. હવે આપણે એના જે વળાંકો છે એના ઉપર ગુંદર લગાવી દઈએ. એક પછી એક જુદા જુદા રંગના બોલની આપણે વ્યવસ્થિત ગોઠવણી કરતા જઈશું. સાથે સાથે સ્વચ્છતાનું ધ્યાન પણ રાખતા જઈશું. તો બાળ મિત્રો, અહીં આપણો અળ તૈયાર છે. હવે આપણે ચારેય મૂળાક્ષરને એક સાથે જોઈ લઈએ. બાળ દોસ્તો, હવે આપણે એક સરસ મજાની રમત રમવાના છીએ. રમત તો બધાને ગમે. તો આ રમતમાં મારી સાથે જિજ્ઞાસાબેન પ્રજાપતિ પણ જોડાવાના છે. અને જેવી રીતે અમે બંને અહીં રમત રમવાના છીએ એ રીતે તમારે પણ એ રમત ઘરે રમવાનો પ્રયત્ન કરવાનો છે. આ સ્થિતિમાં વાલીશ્રીને પણ હું વિનંતી કરીશ કે બાળકોને આ રમત રમવા માટે જરૂરી માર્ગદર્શન આપશો. તો શરૂ કરીએ રમત. બાળ દોસ્તો,
આપને ટીવીની સ્ક્રીન ઉપર એક કાર્ડ દેખાઈ રહ્યું છે. આ કાર્ડમાં ઉપર જુદા જુદા રંગ આપેલા છે અને નીચે એક ચોરસ ખાનામાં જુદા જુદા મૂળાક્ષરો લખેલા છે. આ મૂળાક્ષરો આપણે જે નવા મૂળાક્ષરો શીખ્યા ને એ જ છે. હવે આપણે રમત કઈ રીતે રમીશું? તો આ રમત રમવા માટે આપણને જરૂર પડશે પાસાની. તો આ પાસો અને 2 કુકરીઓ. તો મારી સાથે જિજ્ઞાસાબેન છે, તો હું અને બેન બંને આ એક એક કુકરી સાથે રમતને રમીશું અને વારાફરતી આ પાસાની મદદથી અમે દાવ લેતા જઈશું. આ પાસાને દરેક બાજુ જુદા જુદા રંગ છે, આપ જોઈ શકો છો. અને આ જે રંગ છે એ રંગો અહીં આપેલા છે. દરેક રંગ કોઈને કોઈ મૂળાક્ષરનું સૂચન કરે છે. એટલે કે લાલ રંગ પડે તો જનું સૂચન થાય છે, વાદળીમાં હ, લીલા રંગમાં ઘ, પીળા રંગમાં અળ અને બીજી 2 માત્રાઓનું અહીં સૂચન કરેલું છે, ઉ અને ઉ. અને પહેલો દાવ જિજ્ઞાસાબેન લેશે અને જે રંગ આવશે એ રંગ ઉપર એ પોતાની કુકરી મૂકશે. કયો રંગ છે? વાદળી રંગ. તો આપણે હવે અહીં જોઈશું કે વાદળી રંગમાં કયો મૂળાક્ષર છે? ખૂબ સરસ, બધા બોલ્યા. કયો મૂળાક્ષર છે? હ. ખૂબ સરસ. તો જિજ્ઞાસાબેનની જે આ કુકરી છે એને આપણે હ ઉપર મૂકીશું. હવે મારો વારો આવશે તો હું પણ દાવ લઈશ. તો કયો રંગ આવ્યો? કાળો. તો કાળો રંગ કયા મૂળાક્ષરનું સૂચન કરે છે? ઉ. ઉની માત્રા ઉપર હું મારી કુકરીને લઈ જઈશ. ક્યાં છે? આ રહ્યું. હવે કોનો દાવ આવશે? જિજ્ઞાસાબેનનો. કયો કલર છે બાળ મિત્રો? હા, પીળો રંગ છે. તો પીળો રંગ સૂચન કરે છે અળનું. બેનની કુકરી જ્યાં છે ત્યાંથી આગળ જતા અળ જ્યાં દેખાય ત્યાં તેઓ પોતાની કુકરીને મૂકી દેશે. હા, હવે મારો વારો આવશે. બરાબર આપણે જેમ રમીએ છીએ ને એ રીતે આપણે નાખીશું. તો લાલ રંગ છે અને લાલ રંગ સૂચન કરે છે જનું. તો મારી જે કુકરી છે ત્યાંથી જ ક્યાં પડે છે? તો ચાલો હવે લાલ છે તો મારી કુકરીને હું જ ઉપર લઈ જઈશ. તો અહીં જ ક્યાં છે? અહીં છે. અમારા બંનેમાંથી હવે હું આગળ થઈ ગઈ છું. એ પણ આપણે સ્પર્ધા પણ થોડીક અહીં કરવાની મજા આવશે. હવે આપણે જિજ્ઞાસાબેનને વિનંતી કરીએ. હા, કયો રંગ છે? સફેદ. અહીં સફેદ રંગ ક્યાં છે ભાઈ? હા, આ રહ્યો. તો સફેદ રંગ સૂચન કરે છે ઉનો. તો એવો ઉ ક્યાં છે? બેનશ્રીને કહીશું કે પોતાની કુકરીને એ ઉ ઉપર લાવીને મૂકી દેશે. ખૂબ સરસ. હવે હું દાવ લઈશ. ઇંતેજારી થાય છે કે કયો રંગ પડશે, કેટલા આગળ જઈશું કે પાછળ પડી જઈશું. હા, મારે રંગ આવ્યો છે પીળો એટલે કે અળ. તો મારે આ દિશામાં જવાનું છે. અહીંથી એરો નીચે જશે તો આમ જતા અહીં છે અળ. તો મારી કુકરીને હું અહીં અળ પર લાવી દઈશ. હવે જુઓ, નીચેની લાઈનમાં જ્યારે આપણે જવું છે ત્યારે અહીં એરો આપેલો છે, દર્શાવેલું છે કે આપણે અહીંથી નીચેની લાઈનમાં આ મુજબ જ રમતા રમતા આગળ વધવાનું છે. અને છેલ્લે અહીં જ્યારે આપણે પહોંચીશું ત્યારે આપણે અહીંથી બહાર નીકળીશું, એટલે કે રમત પૂરી થશે અને
હું અને બેન બંનેમાંથી જેની કૂકરી પ્રથમ અહીં બહાર નીકળશે તે વિજેતા કહેવાશે, તે આ રમત જીતી જશે. તો બાળ મિત્રો, આજના આખા એપિસોડમાં આપણે જ, ગ, હ, અળ એને લઈને સરસ મજાની પ્રવૃત્તિઓ કરી, એની ઓળખ મેળવી. ફરીથી નવી વાર્તાઓ, નવા ગીતો, નવી રમતો સાથે નવા એપિસોડમાં નવું જ કંઈક શીખવાની તૈયારી સાથે ફરીથી મળીશું. આવજો.